हेलो गाइस, आप सबका स्वागत है हमारे न्यू मिनी ब्लॉग में। અમારે આજે જવાનું હતું ગાડીની ગાડી ખાલી કરવા એટલે અનલોડિંગ કરવા. તો બસ થોડીક વાર જોઈ ત્યાં લગીમાં તમારી ગાડી આવી ગઈ હતી. ગાડી જોતા જ અમે ઉભા થઈ ગયા કે ગાડી આવે હાલો. ત્યાં તો ગાડીવાળાએ બાજુમાં આવીને ગાડી અહીંયા ઊભી રખાવી દીધી. ત્યાં મારો ભાઈ મને કે ગાડી અહીંયા રખાવો. ગાડીવાળા બાજુમાં રાખીને અમને કીધું કે હાલો તમે જલ્દી બેસી જાઓ, આપણે એન્ટ્રી કરાવવાની છે. બેઠા ભેગા આગળથી અમારે બે મજીને લેવાના હતા. તેમાંથી એક અમારો ભાઈ હતો સંજયભાઈ, અને બીજો અમારો એક મેન હેલ્પર હતો. જે ગાડી કરતા હલતો રહે ને એ, કેમ કે અજયભાઈ. બસ એ બે તેમને અહીંયાથી લઈને અમે આગળ ચાલીએ, આગળ વધીએ. આગળ હાલતા હાલતા બે ત્રણ નજારા રોડના લીધા. એ નજારો જોતા જ ત્યાં તો ટોલ નાકો આવી ગયો અમારો. ટોલ નાકું જઈને ટોલ નાકું પાર કરતા જ ત્યાં તો અમારું લોકેશન આવી ગયું, જ્યાં અમારે ગાડી અનલોડિંગ કરવાની હતી. લોકેશન જગ્યાએ જઈને પેલા ગાડી ઊભી રખાવી. ગાડીનું ગેટ પાસ ને એન્ટ્રી કરતા જ અમે ત્યાં અંદર જઈને થોડું નજારો લો. બે ત્રણ વિડીયો ઉતાર્યા અહીંયાના. ત્યાં અમારે હેલ્પર જો કેમ ટેસ્ટી મજાનું હોતા है. ત્યાં તો ગાડી ચાલુ થઈ ગઈ અમારી અનલોડિંગ થવા. તમે જોઈ શકો છો તેમાં અમારા સંજયભાઈ થોડાક વિડીયો ઉતારે. ત્યાં જ અમે તેમની બાજુમાં ગાડીની અનલોડિંગ કરતા हुआ દેખાશે. બસ થોડી દેરમાં અમે ગાડી અડધી ખાલી વાર નાખી હતી. હું ગાડી હતી બે નાખી. ત્યાં તમે જોઈ શકો છો કે હું વિડીયો ઉતારું છું. ત્યાં તો અમારા હેલ્પરભાઈ પાણી લેવા ગયા હતા, કેમ કે અંદર થાકી ગયા હતા. પાણીનું કીધું હતું, પરંતુ આ તો ઠંડુ આવી ગયું અમારે અંદર હતું. તો અંદર ગયા ભાઈ ઠંડુ પી લે, પછી ગાડી ચાલુ કરી ખાલી અનલોડિંગ કરવા. બસ થોડી દેરમાં ત્યાં તો અમારી ગાડી ખાલી થઈ ગઈ. ત્યાં હેલ્પર આવી ગયા હતો મેનેજર તાઈસ ગણતરી કરવા.